અમને અહીંયાથી સવારે બોલાવ્યા હતા પોલીસ દ્વારા કે તમે એક અરજી કરી છે આત્મવિલોપનની, એના દ્વારા તમારે પૂછપરછ કરી છે અમારે, તમે 11 વાગે હાજર થઈ જાઓ પોલીસ સ્ટેશનમાં, તમારા જે દસ્તાવેજ ને ઘરની જે વેરાની પાવતી હોય એ બધા દસ્તાવેજ લઈને તમે પોલીસ સ્ટેશનમાં હાજરી આપો। અમારા ઘર અમારા નામે નહીં થતા, અમારી જમીન બીજા એક ભરત ભરવાડ નામનો વ્યક્તિ છે એના પર બોલાય છે। અમે 2012 સુધી ઘરવેરો ભર્યો છે, અમારી પાસે પાકા દસ્તાવેજ છે, 2005થી અમે ત્યાં રહીએ જ છે। તેમ છતાં છેલ્લા 4 વર્ષથી સતત રામુ ભરવાડ અને ભરત ભરવાડ નામના વ્યક્તિ દ્વારા અમને હેરાનગતિ કરવામાં આવતી હતી અને હજુ બી આવે જ છે। મારા મમ્મી ઘરે એકલા હતા સોમવારે, ત્યારે વિઠ્ઠલ ભરવાડ નામનો વ્યક્તિ આવીને એવું કહી ગયો હતો કે તમે દસ્તાવેજ મને બતાવો, મારે જોવા છે, તમે મારી જમીનમાં ઘર બાંધી દીધું છે, અમારી જમીનમાં અમારા મીટરના ફોટો પાડી ગયો છે। અમે અત્યાર સુધીમાં ક્યારે મેં એવું કર્યું કે એક અરજી મામલતદારને કરી હતી ને એક કલેક્ટરને અરજી કરી હતી 1-2 મહિના પહેલાં, એ અરજીનો અમને કોઈ જવાબ નહોતો મળ્યો। ત્યાર પછી અમે થોડા દિવસ પહેલાં આત્મવિલોપનની અરજી કરીને આપણે ગૃહ ખાતાને ગાંધીનગર મોકલી હતી।